સુશાસન અને ગરીબ કલ્યાણના નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વયવંદના નોંધણી અભિયાન અંતર્ગત 70 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકોની નોંધણી માટે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરાઈ રહ્યું છે। ત્યારે અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે ગામના અને ભાજપના આગેવાન પરેશ પટેલ દ્વારા સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં 70 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો માટે વયવંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વરિષ્ઠ નાગરિકોના વયવંદના કાર્ડની નોંધણી કરી મહાનુભાવોના હસ્તે કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં અંદાજિત 100થી વધુ વરિષ્ઠ નાગરિકોના વયવંદના કાર્ડની નોંધણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ભાજપના આગેવાન પરેશ પટેલ, ભરત પટેલ સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો અને એકતા ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। વયવંદના કાર્યક્રમ થઈ રહ્યા છે અને એના અંતર્ગત 70 વર્ષથી મોટી ઉંમરના વડીલોને એક ભારત સરકાર તરફથી 5 લાખની તેમજ ગુજરાત સરકાર તરફથી 5 લાખની એ લોકોની શારીરિક નાદુરસ્તી અથવા આકસ્મિક સંજોગોમાં કંઈ પણ તકલીફ થાય તો એમને મેડિકલ માટે 10 લાખ જેવી સહાય મળવાપાત્ર છે। એ માટે એમને આજે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામમાં આજે વયવંદના કાર્યક્રમ હેઠળ વડીલોને કાર્ડ અર્પણ કરવામાં આવ્યા છે। આ વડીલોનું સન્માન પણ કરવામાં આવ્યું છે। શાલ ઓઢાડીને એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ ભડકોદરાના પરેશભાઈ પટેલ અને એમની સમગ્ર ટીમે કર્યું છે। આનો લાભ આ એરિયાના વડીલોને મળવાનો છે। ખૂબ જ સુંદર આયોજન કરેલું છે। એટલે આ આયોજનમાં જે લોકોએ ભાગ લીધો છે, જેમને લાભ મળવાનો છે, સૌને ખૂબ ખૂબ અભિનંદન। આજરોજ વયવંદના કાર્યક્રમ અંતર્ગત આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। સવારે 10 કલાકથી 2 કલાક સુધીનો આ પ્રોગ્રામ હમણાં ચાલુ પણ છે અને આજે જે પ્રોગ્રામમાં જે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા એમાં અમારા લોકલાલીલા સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ, અમારા જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી સાહેબ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને એમની આગેવાની હેઠળ અહીંયા લગભગ 100 થી 125 જેટલા કાર્ડ આજે અહીંયા બનાવવામાં આવ્યા છે અને વડીલોએ જે અમને ભારતીય જનતા પાર્ટીની ટીમ તરીકે અમે જે યુવા મોરચાની ટીમ અમારી સાથે છે અને જે વડીલોએ જે આશીર્વાદ આપ્યા છે એ આશીર્વાદ જોતાં અમને એવું લાગે છે કે અમે ધન્ય અનુભવીએ છીએ કે સરકારે આવી અમને કાર્ય કરવાની ક્ષમતા અને કાર્ય કરવા માટેની યોજનાઓ બનાવી છે, જે થકી અમને આશીર્વાદો મળે છે। હું ફરીથી ધન્યવાદ આપું છું અમારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને, અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને કે જેઓ ખૂબ અવિરતપણે વિકાસના કાર્યો, સેવા માટેના કાર્યો અને વડીલો માટે આવી નવી નવી યોજનાઓ કાઢે છે। એ જે થકી અમારે વડીલો સાથે અને પરામર્શ સાથે વાતચીતો કરીએ છીએ અને આવી યોજનાઓ થકી અમે ખૂબ દિલથી એમનો આભાર માનીએ છીએ કે આવી યોજનાઓ વડીલોને કામ લાગે। જેનું 70 વર્ષ પછી કોઈ પેન્શન નથી આવતું, કોઈ જાતની આવક નથી આવતી, કેટલા વડીલો જોયા અમે નિરાધાર છે, એવા વડીલો માટે આ યોજના આશીર્વાદરૂપ સમાન બની રહેવાની છે એવી અમને ખાતરી છે। અને જ્યારે પણ કોઈ આરોગ્યલક્ષીની કોઈ પણ કામગીરી આવે અને જ્યારે વડીલો પાસે પૈસા ના હોય ત્યારે આ 10 લાખ રૂપિયાનું જે આયુષ્યમાન કાર્ડ છે વડીલોનું, એ એમના માટે ખૂબ મોટી રાહત અપાવતું કાર્ડ છે। જેથી આવી યોજનાઓ માટે હું ફરીથી મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનને કોટી કોટી વંદન કરું છું। અને આજે અમારા ભડકોદરા ગામ વતી જે અમારા યુવા મિત્રો, અમારી સોસાયટીના પ્રમુખ, અમારી સોસાયટીઓના કાર્યકર્તાઓ અને વડીલોએ જે સાથ સહકાર આપ્યો તે બદલ દિલથી અને હૃદયની દિલગીરી સાથે એમનું ખરેખર અભિવાદન ઝીલું છું અને એમના આશીર્વાદ હર હંમેશ રહે એવા હું મારી અહીંયા વાતને વિરામ આપું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। આ કાર્યક્રમ આગામી ગ્રામ પંચાયતની જે ચૂંટણીઓ આવશે એમાં રાજકીય ધ્રુવીકરણ ઊભી કરશે ખરા? આગામી ઇલેક્શનો આવે છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, જે આપણા ભારતીય જનતા પાર્ટીના બેનર હેઠળ
ની ચૂંટણીઓ લડવાની છે, પણ એને સાઈડ પર મૂકતા આ જે કાર્ડની જે આજે વ્યવસ્થા કરવામાં આવી છે વય-વનના કાર્ડની, એ નિષ્પક્ષ છે. દરેક વડીલોનું અહીંયા સન્માન છે, દરેક લોકો અહીંયા આવીને કાર્ડ કરાવે છે, એટલે એમને ઇલેક્શન સાથે કોઈ નિસ્બત નથી. પણ અમારી જે ટીમ છે એ ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલી છે અને આવનારા ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, આ બધા માટે અમારી ટીમ જીતાડવા માટે કટિબદ્ધ છે અને ખભે ખભા મિલાવીને દરેક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડશે એવી અમે ખાતરી આપીએ છીએ. એ પછી તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય.